સુરત શહેરમાં ઈદના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને અઠવા પોલીસ વિભાગ દ્વારા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે માટે પોલીસ તંત્રએ ખાસ આયોજન કર્યું હતું અને અઠવા વિસ્તારમાં પણ લોકોના વધુ સંખ્યામાં ભેગા થવાના અનુમાનને કારણે અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે। સુરત શહેરમાં ઈદના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને અઠવા પોલીસ વિભાગ દ્વારા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે માટે પોલીસ તંત્રએ ખાસ આયોજન કર્યું છે અને અઠવા વિસ્તારમાં પણ લોકોના વધુ સંખ્યામાં ભેગા થવાના અનુમાનને કારણે અધિકારીઓને પણ પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે। મુખ્ય રસ્તાઓ, મસ્જિદો, સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસોનો દખલ વધુ જોવા મળી રહ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે। આ ડ્રોન કેમેરા દ્વારા ઉપરથી લોક જમાવટ અને સાવચેતી રાખવી સહિત સંભવિત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા આવી રહી છે। પોલીસ દ્વારા સ્થાનિક સમાજના આગેવાનો અને મસ્જિદના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ સ્થાપવામાં આવ્યો છે, જેથી તહેવારોનો ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે। ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ પોલીસ કર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે। અઠવા પોલીસના સક્રિય પગલાઓ તહેવાર દરમિયાન કોઈપણ અસામાજિક તત્વો કે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવી છે। અઠવા પોલીસનો સંદેશ શાંતિપૂર્ણ ઈદ ઉજવાવે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તે તુરંત પોલીસનો સંપર્ક કરો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।